ખેતર મારું મેં ભુરાજીને ભાગું વાલ્યું હોય ને ભુરાજીએ કેવું કર્યું હમણાં 10-15 દાડે મારે ઘરે કામ આવી કીધું તો ખેતર જવાનું નહીં. ભુરાજી કેવું પથારી ફેરવી હશે મારા ખેતર. મને કોઈના ઉપર વિશ્વાસ સારું આવતો નહીં. હવે મારે જોવા જવું પડશે. ભુરાજીએ ઘઉં બહુ તો આ બાજુ તો સારા પાયા છે. ઘઉં તો કમ્પ્લીટ જ દેખાય છે. આગળ જવું તાણે ખબર પડે. હવે જોતો જ જવું વળી અહીં. આખા ભુરાજીની આજ પથારી ફેવર નાખવાનો હું ઘઉં મેં કંઈ થયું હશે ને તો આજ ભુરાજીની વાત છે. સારું આ બાજુ તો ઘઉં આશા દેખાય. ભુરાજીએ ઘઉં મેં કંઈક કર્યું લાગે મને. બિયારમ વધ્યું લાગે. ઘરે લઈ ગયેલા લાગે હારી મારા જે. મને ફોન કરીને પૂછવા દે રે પહેલાં જોઈ લઉં. સારું ઘઉં તો બહુ આશા ઉગ્યા. આ પાણીમાં કંઈક મિસ્ટેક કરી લાગે ભુરાજીએ. કાં બિયારણ વધ્યું જ લઈ ગયા હોય એવું જ કર્યું લાગે. રો મને ભુરાજીને ફોન કરવા દો પહેલાં. ભુરાજીને ફોન કરી દઉં. હા ગગાજી રાયડું તો એમના છોકરા પીવરાય રાયડું જ બગાડી નાખ્યું છે. લાય મને જોતો જ આવવા દે. હા જુઓ તો ખરા તમે રાયડું ચાકુ રેડી નાખ્યું. એટલે કનો ફોન આવ્યો અત્યારે? દશરથજીનો ફોન આવ્યો. હા બોલો દશરથજી. એટલે હું આ ગગાજીના રાયડામાં હતો. હા તો તમે બેહો હું આવું છું. ફોન આવ્યો કારણ કે ઘઉંનું પાણી તો બરાબર પીવરાય. જવા ઘઉં તો બરોબર પીવરાય. આપણે દશરથજીએ ફોન ચમ કર્યો? દશરથજી ભુરાજી આવ્યો. તમે ઘઉં મેં શું કર્યું? કઈ પડતી નહીં મને. એટલે આ ઘઉં તો બરોબર પીવરા છે દશરથજી. ચા ફૂટો બરોબર પીવરાયા. ઘઉંની મારા ઘઉંની પથારી ફેરવી નાખી. આ પોર મેં ઓલા ગીદાજીને આલી તું ઘઉં આપવા તે પોર જેવા ઘઉં કરે તા ગીદાજીએ મારા. અને ફૂટો તમે ઓન શું ઘઉંની પથારી ફેરવી નાખી તમે. આ તો બિયારણ નતું સારું એટલે. આ બિયારણ તો અસલ જ મેં લાવી આલી તું. પણ આ મારે 15 દાડા ઘરે કામ આવી ગયું ને આ એમે તમે ઘઉં મેં કંઈક મિસ્ટેક કરી નાખી. બિયારણ બધું ઘરે લઈ ગયા લાગો ધરાવા. ના ફૂટો આ નક્કી તમે ઈ જ કરેલું લાગે. નતા હારા. શું ઘઉં તો ફૂટો મેં વીઆઈપી લઈને આવ્યા હતા. ઓલા વાળેલા વાળા સ્ટોર હિલ લાવ્યો તો હું બિયારણ આખું કટા. ઓલા એગ્રોસ વાળા ઓય એગ્રો વાળા તાહીન લાવ્યો તો ફૂટો ઘરના નતા આલ્યા મેં તમને. અને તમે ઘઉંની પથારી ફેરવી નાખી. આ બાજુ ગીદાજીના ઘઉં જુઓ છો કેવા ઘઉં ઉભા છે. અને આપણા ઘઉં તો જો યાર ચઈ ઉગ્યાની બીજા પાણી ખાતર બાતર અને થોડા ઘઉં પોંકજો અને ઘઉં અસલ થવા જોઈએ મારે. બીજા પાણી હું તમને ખેતર બેતર વાવવા નહીં આલું આવી તો બીજા પાણી ગીદાજીના ઘઉં જુઓ તમે. અને આપણા ઘઉં જુઓ કોક જુઓ તો દાંત ઘાટે આવું ચાલે. આ રાયડું તો સારું છે મારું બેટાનું. હો લાવો આ ગગાજીનું રાયડું જોતો જવું. આ ગગાજીને તો રાયડું નમે છે. અને ગગાજીને મારે કહેવું પડશે કે તમારે પાણીની જરૂર છે રાયડાની. રાયડામાં પાણી કે વારી લો તમે. ગગાજી હવે ચાકણ મને દેખા. ગગાજી તમારે ગગાજીની જરૂર છે. આમાં પાણીનો વારી લો તમે. પણ છોકરા કે ફોનમાં ધ્યાન હાલે, ખેતરમાં ધ્યાન હાલતા નહીં. ખેતરમાં ધ્યાન નહીં હાલતા એમ? તો છોકરાને સમજાવો કે રાયડામાં ધ્યાન હાલે. રાયડું તો બધું બગાડે છે. હા છોકરા સમજે પણ સમજતા નહીં છોકરા. આમ રાયડામાં જોતા હો. પાણી પીવરો પછી પાણીની જરૂર ગીદાજી રાખશે
ભેગું થવું પડશે. રાયડું તો બારી નાખ્યું. હવે આ રાયડું સારું પણ છોકરાએ કોઈ પાણી પીવડાવવા દાદો દીધા નહીં. આ કિશનજીને ભેગું થવા જવું પડશે. કિશનજી રાયડું જોતો હા, છોકરાએ કોઈ પાણી પીવડાવવામાં ધ્યાન આવે નહીં. રાયડું ભરી ગયું છે. રાયડું તો બારી નાખ્યું થોડું થોડું મેં જોયું. હવે ગીદાજીને ભેગું થવા જવું પડશે. હા ગીદાજી તાકા પાણી વારે હે ઘઉં મેં. હા અહીંયા કણે તમે ભેગા થતા હો મારે ઓલા કણે ઢોરા વખા પાડે એટલે મારે અહીંયા શાડું બુરવા જવું હોય. સારું હેડો. ત્યાં ગીદાજી તાકા ઘઉં મેં પાણી પીવડાવે છે હા એટલે એમને ભેગા થયેલો. હા અહીંયા ભેગા થઈ જઈએ. હેડો તાણ આવજો. હા હું કાલ ભેગો થઈશ. એ સારું. ચલો મેં છોકરાએ રાયડાની પથારી પીવો નાખી. આ પાણી પીવો પડે. ગીદાજી કરતે જવું. છોકરા પાણી પીવા દાદે રાજી નહીં મશીન હવે કરું પણ પાણી તૂટી ગયું હે. છોકરો મારા દુકાનો તો નાહી ગયો. છોકરાને મારા મશીન હલવાનું કરવાનું ફોન કરી નાખ્યું હે. ગીદાજી આવો ગીગાજી. હા બોલો. કેમ આયા? રાયડામાં પાણી વારવાનું થાય. પાણી પાણી વળી 2 દાડા રહ્યો પાસે પાણી આલતું વાળું હા હો. ભાગમાં ચોથા ભાગે ભાગજો. ના ભાઈ ચોથા ભાગે તો નહીં હાલે, ત્રીજા ભાગે હાલીશ. પાણી લેવું છે તો. થોડું ચોથા ભાગે હાલજો ને. ના ભાઈ મેં નહીં સમજાવે. ડીઝલ બળે બસ અમારે હો. હેડો તાણ. એટલે સારું ચારનો ફોન જો કરું હું આ બધું તૂટીને કર્યું. બાપો બોલવાનો હે જાવા જ દે. આમ તો જો થયું બધું. તો સાપરે બેઠો તો. પાણી ચો વખા પડે ધડીક પાણી વાર પાણી વાર. મને તો આવતું રહ્યું હું તો જેવું વાર આવડે વાર આ થાકી ગયો હતા સુધી. મશીન વધી ગયું છે જીગર. જાઓ તમે જોતા હો પાણી વાળું. હા ઓય તમે જોતા હો. હવે હું જોઈ એક તો અહીંયા આવડતું તો હે ને પાણી વાળો વરગાડે લ્યો. શું કરવાનું? આના કરતા ને હાર જાવ ખારું. હાલું મશીન તો ધીમું કરીને આવ્યો હોય. હવે છોકરા ના હોય તો મશીન તો ભીલું કરીને આવ્યો પણ તું ટીવીરે ના હોય તો આંટો મારી આય. આ તમારા જો ને આ તો કઈ રહ્યા નહીં. હું તો કોઈ હારું તો કરીને આવ્યો હું હવે. કારો હું જાઉં તું રે. ટીવીરે આંટો મારતા કોઈ મોજ મોજ ના આવે અને કોઈ આવે નહીં. ટીવીરું બાકી જે હે એ હા હો. એ સારું. પાર પડ્યું ને હવે હરકું કરજો વાલદન બરાબર ને. હા હવે તો મારા છોકરા નહીં વારવાનું હું વારે સામે. ગીદાજી આ તુવીરું કોની હે? આ તુવેરો તો ગીદાજી નહીં. ગીદાજી ની હે ઓય તે હારું. 3 દાડે રેગડાનું શાક કઈ કંટાળે હું તે તુવીર ચોરવાનો પ્લાન બનાવીએ. પણ ગીદાજી નહીં હારા. લા ગીદાજી ભલે ગમે એવા રહ્યા. આ 2 માથારો અહીંયા કઈ ખામી ના હોય. એ તો હું પોકી વર્ષ ગીદાજી પણ ગીદાજીનો છોકરો હશે સાપરે. એવા તો છોકરા મેં ચીટલા જોઈ લીધા. પૂરો આપણે ચોરી કરવાનો પ્લાન બનાવીએ. હા તો બેલી ગોતો આપણે. ઠેરી તો એટલે હારું ઠેલી તો આ પડી. હેડો તાન ચોરી કરવા જઈએ હેડો. હા લો. હા 2 માથારો હંગત અહીંયા થઈ બીવાનું નહીં. તમારો ભાઈબંધ તો જો બુડો ગુરાજી તમને તુવેરું તો જો. તુવેરું તો આમ 1 નંબર પાકી હો. કટકટ બંધ. આ તુવેરું તો જો ગુરાજી. હા આમ તો જો 1 નંબર તુવેરું આ તો મને લાગે બી સાપરું જીતું વચ્ચે જાવ તો ખરું મેં બોડે હારું જબર કરી કાફી કરી. હા બાવરે બે હદે ને કીધું તો ખરું પણ હવે છે બાપ મોડવા તો મય તો જાવ નહીં. આ ના બેહું આ આપણું છે ને ક્યાં કોઈનું છે. જોવા દે ઘડી ફોન જો. મારા બેટાનો છોકરો ચાનો આંટો મારો મિલ્યો તુવેરે હજુ આવ્યો નહીં. મને તુવેરે આંટો મારો જવા દે. એ મને આંટો મારી લેવા દે. यार क्या है हमला
ચોરી લાગે મારે તો. શું કરે હેલા તું, હે? હે? લે પણ શું છે લા, હે? શું છે પણ હેજી. હેજી. ये तो नहीं जिला इला चोरी करे मारा बेटा क्या हूँ जाना ये क्या है बैगन बाप रे लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? करना है हाँ અલા ભુરાજી આવો ભુરાજી બે માથા बाप रे કોશિશ કરશે પકડી બસ लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ભુરાજી તોડના નકા બે માથા ઝાલે હોય એટલે ઠેલી તો અહીંયા પડી રહી કીધાજી ये भले पड़ी रही आज મને લાગ્યા તુંયાની ડબલ હાટું વાર છે મારા हाटू आज भी નાખ્યા મારા कितना देर खबर राखी है તમે એટલે પણ હું તો બે દાડે હેને જ લઈ જઉં आला आला ભુરાજી મારા જોના રોજ લઈ જાય હે सूरज ने बोला आज એટલે ભુરાજી તમે તો કાઠી કરી મારા બેટાની આજ કીધાજી આપણી શેપટ ખંચરી નાખવાના હે हेलो हेलो બહુ सूरज ने आज આ દશરથજી મારા હારા બે દાડે બહુ ચારા ચડ્યા હતા બે માથારા બન્યો તો हाँ, बेटा रात दारो खबर राखी है આજ બે માથા દશરથ ના પડવાના હે ભોય ચોરી કરે ઓ કાકા લાયો આને લાયો ये क्या है દોડશે बाप रे પેલા કીધાજી लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલે કીધાજી 2 કિલો જ ગાડી હે એટલે કીધાજી બસ પડે ચાલુ પૂરી ના આવ્યો લા ઉनको जाता हूँ એ ગગાજી શું કરો હે ઓલા ધોળો ધોળો ના ભાજ્યા ये क्या है बैगन बाप रे लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ ભુરાજી કહેતા હતા સાચું હતું આ બે માથારાની તો ગીદાજી હવા કાઢી નાખી માની હોત તો સારું હતું ભુરાજીનું હારું આ તો જબર થઈ હારી આ તો મેલવાના લાગતા નહીં આજ કિશનજી આ મેર હે ના કે આજે મારા ભુરાજી ધોળો ના કે આપણે વાહી બન્યું સાચી વાત હતી સમાધાન કરાવું સમાધાન એટલે રો ભુરાજી ઓલા સમાધાન કરાવો કિશનજી શું બાબત શું થયું દેવો આયો તમે તું એનું ઓળે દાડે તોરા દાડા રેડી ચોરી કઈ કરવી રો દાડે નહીં રેડી દાડે નહીં હે શું થયું બોલો તું એનું આજે આવડા છોકરા છે ને હવે દશરથજી તમને નતો કહેતો કે તમે આજ તો અમારો પોંખ પાડી દીધો તમને કહેતો તો કે ગીદાજી નહીં હારા એટલે આ પણ મને તો ખબર હતી ગીદાજી આટલા બધા ખતરનાક હે હું તો બે માથારો ધારતો તો મારા બે માથારાને તો એક માથું કરી નાખ્યું ગીદાજી આજ તો પોંખ પાડી દીધો આપણે બેનો તમારું ભૂડો માની હોત તો સારું હતું એ તો આ કિશનજીની આયા હે ને તે કંઈક કરાવું સમાધાન કરાવરાઈ તમે એમને કહો તો આપણું સમાધાન કિશનજીને કહું કિશનજી અમે ટુવેર ચોરવા ગયા હતા ગીદાજીના ક્ષેત્રમાં ગીદાજી આજ પોંખ પાડી દીધું તમે જોયું ને એટલે પોંખ પડે ઈ તો કહો મને તો આ વાતની ખબર જ નહીં ગઈ બોલો આ ખાનજી રાખો આટલી ટુવેર હું ચોરીને લાયો હું પુરાજીને બે ગયા હતા તે હવે તમે સમાધાન કરાવો આજ તો બહુ દીધા હાથ તો બૈડા દુખે હજુ તો બહુ મારે એમ ઓએ જબર માર્યા તમે સોડાયત ખરા બધું આટલી ટુવેર મેં પોંખ પાડી દીધું આજ અમારી ગામને આવી ગયા ગીતાજી રહો દો ગીતાજી રહો દો હું કહું એમને કઈ એટલે આ ટુવીર લઈને જ બાજ્યા હતા તમે એમ ટુવીર તો ઘણી બધી ના એટલે તમારે પૂછ્યા વગર લેવાય પણ ભૂલ થઈ ગઈ હવે તો તમારે ગીતાજીને પૂછવું જ પડે ને ગીતાજી હવે આમ જો
આ જોઈ મેં કિશનજી આમ જો આમ કોઈ જો જોઈ તુવેરું તો હે હવે પણ હવે શું શું કરવાનું? કરવાનું હવે આમને હવે ભૂલ થઈ ગઈ કહેવાય કઈક કરો હવે અમને માફ કરી વાળો નકે મરા નહીં હવે નકે આપણે ગામના જ છે ના ગામના હવે કઈક સમજી હવે મારશો નહીં બચારા ગરીબ માણસો છે સમજો હે સમાધાન કરી નાખો એટલે ને કહું તો હવે સમાધાન કરી નાખો આટલે હિન હવે વાત પૂરી કરી દો નકે એ તો હજુ અમે નવા કહેવાય અને ગામને અમારી આબરૂ જાય હવે આજ પછી કદી ચોરી નહીં કરી અમે અને આ એમની હવે ભૂલ થઈ છે ભૂલ થઈ ગઈ અમારી હવે તમારે તુવેરું લેવું તુવેરું અને તુવેરાના પૈસા હાલ દે તમે પૈસા દે વિચારો તમારી રીતે હવે તમારે લેવી હશે તો પૂછીને લે હે હવ તમારે વેચાતી આલ્યું છે તમે લેવું નકે નહીં અડી હવે ભૂલ થઈ ગઈ અમારી આટલે નકે તમારા શેતાના શેઢે નહીં આવે નહીં આવી બરાબર ને બરાબર ને એટલે હવે તમારે હવે તુવેર તમે લેવી, પૈસા લેવા ગીદાજી તમારી ટુવેર લેવી પૈસા બોલો મારે તો તુવેર જ જોવે કિશનજી બરાબર છે તુવેરું તમારી હે તમે લઈ જાઓ બરાબર પૈસા લીધા હોત તો મેં પડીકા ખાવા ના થોત. ના શું બરોબર હે તુવેર જ લેવી મારે તો ના હવે તો લઈ જાઓ હા એ તમારી તુવેરી અમારે ભૂલ થઈ ગઈ હવે ખાવું તો છોકરા હે કે આપણે કઈ નહીં હવે તો તમે આવે ને કિશનજી સંભાળજો હવે હો. હવે તમે હિન આવતા નહીં આ કણે બરાબર ને આ ફીન તો મેં છોડાય એટલે કે તમને કોઈ છોડાવશે નહીં નહીં પુરાજી તમે કહેતા હતા સારું સાચું હતું તમારું માન્યું હોત તો સારું હતું મેં તમને કીધું તું દશરથજી તમે આજ અમારે પોંખ પડાવી દીધો તમે વડો શું પોંખ તમારો પણ મને આજ બૈડા ગીદાજીએ ફિટ કરી નાખે આ ગીદાજીને પણ હવે જિંદગીમાં કોઈના ક્ષેત્રમાં ચોરી કરવાની નહીં આજ પછી ચોરી બંધ હા ચલો હવે ક્ષેત્ર જોવાય 2 દાડા સુધી આબુની બૈડા હાજર થઈ ગયા. જય માતાજી મિત્રો, આ વિડીયો અમે મનોરંજન માટે બનાવ્યો છે. તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવી ચોરી કઈ જગ્યાએ કરવી નહીં. આ તો અમે મનોરંજન માટે બનાવ્યા છે. લાઈક કરો, શેર કરો, આવા વિડીયો જોવા અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો. અને અમારી ચેનલનું નામ છે ડીકે કોમેડી ટીમ. આ અમારી ટીમ છે, જોઈ લો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ સપોર્ટ આપજો. ફટાફટ.